કે પાપા राजेंद्र जी ऑन स्टेज राजेंद्र भाई ओवर टू यू अब आपके हवाले वतन साथियों यस ओके આવનાર દરેક મારા નજીકના દરેકને મારા પ્રણામ. સિત્તરે કરણની વાત પોતાના દિલની વાત કરી, કરણે સિત્તરને પોતાના દિલની વાત કરી, અનિલભાઈએ એની દીકરીને વાત કરી, પ્રેમાજીએ અનિલભાઈ માટે વાત કરી. પણ આજે મારે 25 વર્ષ પૂરા થવા આવશે અને 26 વર્ષ ચાલુ થયું છે. હું સિલ્વર જ્યુબિલીથી ગોલ્ડન જ્યુબિલી તરફ જઉં છું, છતાં બી મારી વાઈફે મને કોઈ દિવસ આઈ લવ યુ નથી કીધું. આજે હું છેલ્લા 6 મહિનાથી હું કંઈક પ્રેક્ટિસ કરતો હતો કે મારા દિલની કંઈક વાત મારી વાઈફને કરવી છે. સૌથી હજી સુધી કરી નથી શકતો. સાંજે હું થોડી પ્રેક્ટિસ માટે જતો હતો, મેં હું લાઈવ પરફોર્મન્સ કરું. પછી હું પરફોર્મન્સ કરીશ તો મારો પરફોર્મન્સ બરાબર નહીં થતા હું રેકોર્ડિંગ કરું. રેકોર્ડિંગ કરીને બી કદાચ મારા દિલની વાત કરવા માટે આજે આવ્યો છું. તો દરેકને મારે નમ્ર વિનંતી છે, મારી આ નાજુક અવાજ નહીં હોય, કદાચ કોઈ રફી સાહેબની અવાજ નહીં હોય, કોઈ કિશોર સાહેબની અવાજ હોય, પણ મારા દિલની જજ્બાત હું મારા વાઈફને, મારી ધર્મપત્ની જે 26 વર્ષ હવે પૂરા થવા આવ્યા છે, મારા છોકરાના કાલે મારા દીકરાના લગ્ન છે અને મારા ઘેર આવનારી મારી પત્ની એને આવકારવા માટે હું બહુ જ આનંદિત છું. માટે હવે હું મારા દિલની વાત રજૂ કરું છું. સર તમે તમારા દિલની વાત રજૂ કરો એ પહેલા મારી ઓડિયન્સની રિક્વેસ્ટ છે કે મેડમ સ્ટેજ પર આવે. यस अच्छा सर कीधुं कि तमे नहीं बोलाओ हूँ बोलावीश. ये बात. चलिए आप ये स्टेज आपके हवाले राजेंद्र भाई.
जैसे बचते हो घुंघरू नहीं जैसे हीरा हो जरा जमीन जो हीरा મારા મેરેજના 2 વર્ષ સુધીનો હતી 2 વર્ષથી 25 વર્ષ સિલ્વર જુબલી ગોલ્ડન જુબલીની વચ્ચેનો આ ગીત मेरे मन की गंगा और तेरे मन की जमुना बोल मनीषा बोल संगा होगा कि नहीं मेरे मन की गंगा और तेरे मन की जमुना बोल मनीषा बोल संगा होगा कि नहीं अरे बोल मनीषा बोल संगा होगा कि नहीं इतनी सदियाँ बीत गई है हाय तुझे समझाने मेरे जैसा धीरज वाला है कोई और जमाने में इनका बता होश कभी कम होगा कि नहीं बोल मनीषा बोल संगम होगा कि नहीं अरे बोल मनीषा बोल संगम होगा कि नहीं मेरे मन की गंगा और तेरे मन की जमुना बोल मनीषा बोल संगम होगा कि नहीं
યસ હવે આવતીકાલે કદાચ મોટા દીકરાના લગ્ન છે હા છે મારે લગ્નને 25 વર્ષથી 26 વર્ષ મારે બદલાવવું પડશે હવે સિલ્વર જ્યુબિલી ગોલ્ડન જ્યુબિલી જવા માટે મારા માટે બે જ આશરો છે એક મારો પુત્ર અને મારી આવનારી વહુ અને મારી પત્ની क्या बात क्या बात जो तुमको हो पसंद वही बात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे तुम दिन को अगर रात हो रात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे तेरा साथ तो मर जाते हम कभी तेरा साथ तो मर जाते हम कभी पूरे हुए आपसे अरमान जिंदगी हम जिंदगी को आपकी हम जिंदगी को आपकी हम जिंदगी को आपकी सौगात कहेंगे तुम दिन को अगर रात हो रात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को आँखों में दम है जब तक देखेंगे आप ही को अपनी जुबा से आओगे अपनी जुबा से आओगे अपनी जुबा से आओगे जज्बात कहेंगे तुम दिन को अगर रात हो रात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे जो तुमको
એક જ રસ્તો હતો, એના મોંમાંથી મારા માટે આઈ લવ યુ કહેવા માટે મારો બીજો કોઈ રસ્તો નહોતો. હું 8 વાગે ઘેર આવી જાઉં, 8 થી 9 10 વાગે મને પ્રેક્ટિસમાં જતો તો મારી પર ખીજાય, કેમ મોડા આવ્યા, કેમ મોડા આવ્યા, કેમ મોડા આવ્યા? પણ મારા દિલની વાત કહેવા માટે જો એને કહી દઉં તો પછી એ સાંભળતી હતી જ નહીં અને સાંભળતી બી નથી. એટલે મેં કહું બધાની વચ્ચે જ હું કહું, એના મમ્મી બી છે, એના ભાઈ બી છે, એના ભાભી છે, એટલે મારા દિલની વાત કરવા માટે હું આજે મારે ભાઈ મનીષા માટે 2 શબ્દો જો કહેવાના બાકી, પણ આજે નહીં કહું, હજુ 2 દિવસ પછી. સૌથી પહેલા તો એક જ સેકન્ડ, સૌથી પહેલા તો રાજેન્દ્રભાઈ ભાઈ ક્યાં ભાગો છો? ના ના કાંઈ નહીં. અચ્છા હર્ષ, તમને પણ મારી જેમ એવું લાગે છે કે રાજેન્દ્રભાઈને હવે આપણી સિંગિંગ ટીમમાં રાખવા પડશે એવું લાગે છે? તમને એવું લાગે છે? સૌપ્રથમ તો રાજેન્દ્રભાઈ માટે જોરદાર તાળીઓ જોઈએ. કમાલ. અચ્છા, હજી એક વાત, તમને પણ મારી જેમ એવું લાગતું હોય કે કરણ અને શીતલ કરતા રાજેન્દ્રભાઈ અને મનીષાબેન વધારે રોમેન્ટિક છે, તો એક વખત તાળીઓ. યસ, ક્યા વાત હે. ઓકે, પણ રાજેન્દ્રભાઈ, અમે તમે તો આઈ લવ યુ કહેવા આવ્યા હતા, આપણે સાંભળ્યું આઈ લવ યુ સાંભળ્યું? એક વખત થઈ જાય પછી તમે વિરાજમાન થઈ શકો. યસ પ્લીઝ, તમારી પાસે માઇક છે. आज मैं कहता हूँ I love you, I love you, I love you, I love you. રાજેન્દ્રભાઈ, મનીષાબેન, બધાને પતિ પરમેશ્વર મળે તો રાજેન્દ્રભાઈ જેવા જ મળવા જોઈએ. અચ્છા, રાજેન્દ્રભાઈ આજે એકદમ ફોર્મમાં છે. મનીષાબેન, તમારે ખાલી છે ને રાજેન્દ્રભાઈને પૂછવાનું છે કે હું આજે કેવી લાગુ છું. અચ્છા, કરંટ એક પર્સનલ ક્વેશ્ચન થઈ જાય મમ્મીને. તમે રાજેન્દ્રભાઈને ઘરે પ્રેમથી શું બોલાવો છો? આજે મારે સાંભળવું છે. આટલો બધો રોમેન્ટિક માહોલ છે. હા, તમે કહી દો. સાંભળો છો? ઓકે ઓકે, સાંભળો છો તમે અહીંયા હો. યસ, તમારે હવે એક ટાસ્ક કરવાનો છે. પ્લીઝ માઇક આપને આપી દો. યસ, તમારે એક ટાસ્ક કરવાનો છે. તમારે એમ કહેવાનું છે, સાંભળો છો, હું આજે કેવી લાગુ છું. ઓકે, તૈયાર? મનીષાબેન તૈયાર? સર, તમારે જવાબ રેડી રાખવાનો છે. કમ ઓન, 3 2 1 એન્ડ એક્શન. ના ચાલે, માઇક નજીક રાખો, માઇક નજીક રાખો. કમ ઓન, આટલા સરસ ગાયક ગયા તમારી માટે. કમ ઓન, સાંભળો છો એમ ને? હા. લોકો દરેક જણ યંગ જનરેશન હશે, એક જ વાર આઈ લવ યુ કહે છે. મેં આજે 5 વખત કીધું. ક્યા બાત હે. તમને ખબર છે સાચેમાં રાજેન્દ્રભાઈ આટલા બધા ગીત ગાયા, સાચેમાં રાજેન્દ્રભાઈને મનીષાબેનને શું કહેવું છે? રાજેન્દ્રભાઈ મનીષાબેનને એમ કહે છે કે સાડીમાં તમે બહુ સારા લાગો છો, પંજાબીમાં તમે બહુ પ્યારા લાગો છો, જીન્સ ટી-શર્ટમાં તો તમને ક્યારે જોયા નથી. તો સાચે કહું ને, પ્યારા લાગો છો. સાચે કહું ને, આજે તમે કુંવારા લાગો છો. હા, યોગા વાત. થેન્ક યુ સો મચ મનીષાબેન. રાજેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. The final performance of today's